8 વર્ષ અગાઉ સુરતના નાનપુરા ટીમલિયાળા ખાતે જૈન ઉપાશ્રયના વડોદરાની ટ્રાફિક પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનાર જૈન મુનિ શાંતિસાગરના સેક્શન કોર્ટ દોષિત ઠેરાવ્યો છે। 8 વર્ષ અગાઉ સુરતના નાનપુરા ટીમલિયાળા ખાતે જૈન ઉપાશ્રય વડોદરાના ટ્રાફિક પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનાર જૈન મુનિ શાંતિસાગરને સેક્શન કોર્ટે દોષિત ઠેરાવ્યા છે। આરોપીને આજે 5 એપ્રિલ 2025ના એડિશનલ સેક્શન જજની કોર્ટમાં સજા સંભાળવામાં આવશે। ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા 8 વર્ષથી જૈન મુનિ જેલમાં છે। ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિ વય 49 વર્ષની હતી। સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફ એડવોકેટ મુખ્તિયાર શેખે દલીલો કરી હતી। આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહેદો નિવેદનમાં મહત્વના સાબિત થયા હતા। સમગ્ર સુનાવણીમાં 2 જજ બદલાયા। આરોપી શાંતિસાગર જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા છતાં 8 વર્ષમાં એક પણ જામીન મળ્યા નહોતા। તેમાં ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું। સુનાવણીમાં પીડિતાના વેશ બદલી આવવું પડ્યું। અંતે ન્યાય મળ્યો છે। શાંતિસાગરના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી। બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ। સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા। ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી। દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ 2 કેમ રાખવામાં આવી છે, એ કેમ ડિસ્ક્રિશન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે, કેવી રીતે આચરે છે, કોની ઉપર ગુનો આચર્યો છે અને એની સમાજમાં શું અસર, આ તમામ પાસાઓ જોવા જોઈએ। અને ખાસ કરીને શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે। કોર્ટમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય। જે દીકરી ઉપર રેપ થયો તે 19 વર્ષની દીકરી હતી, એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ। એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે, એ પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ। અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ। તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ। એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। જૈન મુનિ સ્વામી છે, જે કાયદો છે અત્યારે 2017માં બનાવ બનેલો, જે વિક્ટિમ છે, વિક્ટિમની ઉંમર 19 વર્ષની છે, એ જોતા ફાંસીની જોગવાઈ તે નથી, તે વખતે નહોતી। આપણે જે બનાવ બન્યો તે વખતની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની જો આપણે દલીલ કરીને ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી, એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી, પંચનામા, સીસી કેમેરા ફૂટેજ, સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવ્યા। એવો કોઈ ઉદાહરણ દાખલો પણ આપવામાં આવ્યો? દલીલ દરમિયાન મેં જે કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુનું સ્થાન શું છે, સર્જન કરવાનું, પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે। એની જગ્યાએ આયે નથી સર્જન કર્યું, નથી પાલન કર્યું, પણ છોકરીને ચૂથી કાઢી છે, એટલે આ ગુનાની ગંભીરતા વધારે છે। આ કેસની સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી। આરોપી મુનિ સામે મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી હતી। તેમણે દલીલમાં ખાસ કરી ગુરુના મહિમા દર્શાવતા ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ગુરુ સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે। ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનો
હોય છે, પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા ઘણી વધી જાય છે અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશો જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિ પહોંચી છે. આઘાતમાં પિતા પણ ગુજરી ગયા હતા. પીડિતાને વળતર આપવામાં આવે તે માટે સરકારે પક્ષે પીડિતા સહાય યોજના અંતર્ગત વળતરની માંગ કરી છે. બીજી તરફ બચાવ પક્ષે ઓછી સજાની માંગ સાથે વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. કેસમાં આઈપીસી કલમ 376(1), 376(2)(f) અને 379 હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.